ચાલો મિત્રો, વાનેજા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। ચાલો તો રેસીપી લઈને રસોડાની અંદર આવી ગયા છીએ। તમે પણ રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો। આજે આપણે જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાની આખા જીરા અને કોથમીરવાળી મસાલા ફૂલેલી પૂરી બનાવવાની છે મિત્રો। તો ચાલો સૌપ્રથમ આપણે તેનું મટીરિયલ આ રીતે ઉમેરીને તેનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ। થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ। ઘઉંનો લોટ છે, આખું જીરું છે, કોથમીર છે, જે આપણે ભરપૂર રીતે અંદર ઉમેરવાનું છે મિત્રો। તો ચાલો લોટની અંદર થોડુંક મીઠું, ત્યાર પછી આખું જીરું પણ ફૂલ ઉમેરી દઈએ, તેમજ કોથમીર પણ પૂરતા પ્રમાણમાં લેવાની છે મિત્રો। અને સરસ મજાનો લોટ બાંધી લઈએ। થોડુંક મોવણ માટે તેલ, આવી જો તમે પૂરી બનાવશો તો બાળકોને લંચ બોક્સની અંદર પણ આપી શકાય મિત્રો। કારણ કે બાળકો પણ હોંશે ખાશે। સરસ મજાની સ્વાદિષ્ટ આ ફૂલેલી પૂરી બનશે મિત્રો। તો ચાલો હવે સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો લોટ તૈયાર થઈ ગયો છે। તો તેના લુવા તૈયાર કરી લઈએ અને પછી સરસ મજાની પૂરી વણીને તેને તળવાની છે મિત્રો। ચાલો મિત્રો, તો સરસ મજાના લુવા તૈયાર કરીને પૂરી હવે તૈયાર કરશું વણીને મિત્રો, અને ત્યાર પછી તળશું। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ રીતે આ રીતે પાટલી અને વેલણની મદદથી સરસ મજાની પૂરી આપણે તૈયાર કરી લઈએ। ધાણાથી અને આખા જીરાથી ભરપૂર એવી આપણી આ પૂરી સરસ મજાની તળશું એટલે ફૂલેલી બનશે મિત્રો, જે ખાવાની ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। તો ચાલો મિત્રો, હવે સૌપ્રથમ આપણે આ બધી જ પૂરીને આ રીતે વણીને તૈયાર કરી લઈએ અને ત્યાર પછી તળવાની શરૂઆત કરશું મિત્રો। ચાલો મિત્રો, તો સરસ રીતે આપણી આ પૂરીને તળી લઈએ। સરસ મજાની પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે મિત્રો। ચાલો મિત્રો, તો હવે બધી જ પૂરીને આ રીતે સરસ રીતે તળી લઈએ ધીમા તાપથી। જોતા આપણને સરસ મજાની સ્મેલ આવી રહી છે મિત્રો, અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ સરસ મજાની કડક એવી પૂરી તૈયાર થઈ જાય છે મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી જીરા અને કોથમીરથી ભરપૂર એવી પૂરી તૈયાર થઈ ગઈ છે મિત્રો। તમે એકવાર ચોક્કસથી એવી પૂરી બનાવજો, કારણ કે બાળકોના લંચ બોક્સમાં પણ તમે આવી આપી શકાય। બાળકોને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તમે વારંવાર આવી પૂરી બનાવશો, ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। તેમજ મોટેરાઓને પણ નાસ્તાની અંદર સવારમાં દૂધ સાથે, ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે, અને એમાં જો લસણની ચટણી હોય તો ખાવાની ખૂબ જ મોજ આવી જાય મિત્રો। તો તમે એકવાર ચોક્કસથી એવી પૂરી બનાવીને જમજો।
અને હા મિત્રો, ખાસ કહેવાનું એક રહી ગયું કે આ લોટની અંદર, ઘઉંના લોટની અંદર થોડોક મોરૈયાનો લોટ પણ આપણે ઉમેરેલો છે મિત્રો, કે જેથી કરીને તેનો સરસ મજાનો સ્વાદ આવે છે. તો ચાલો મિત્રો, હવે આપણે નાસ્તો કરી લઈએ. તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી. જય યોગેશ્વર ભગવાન.